હજી એક આપણે આની પછીની નેક્સ્ટ મીટિંગ રાખશું, એમાં હાઉસી ગેમ અને સ્કિલ ડેવલપમેન્ટ એટલે કે ખાસ સ્ટેજ ફિયર જે છે ને આપણે બહેનોને એ આપણે દૂર કરવાનું છે, બરાબર છે? તો ખાસ આપણે ગ્રુપમાં જોડાઈને રહીએ, બીજા નવા બહેનોને જોડીએ અને જેમ બને એમ આપણું વુમન પાવર ગ્રુપને આપણે પૂરા ઓલ ભાવનગરની અંદર આપણે ફેલાવીએ, જેથી કરીને ગમે ત્યાં ગમે તે વસ્તુ લેવા જઈએ ને એટલે આપણને ડિસ્કાઉન્ટ મળે જ, બરાબર? કરિયાણાવાળા નહીં જોડીએ, હું તો જેથી કરીને કરિયાણામાં આપણને ડિસ્કાઉન્ટ મળે. એક્સિડન્ટ થયું તો તમને ખબર છે સ્કૂટર રિપેર કરવાનો ખર્ચો કેટલો થાય છે, અને અત્યારે ખાલી આપણે હોસ્પિટલ સુધી પહોંચશું અને હોસ્પિટલથી ખાલી ઘરે પાછા આવશું તો આપણે કેટલું બિલ ડોક્ટર આગળ મૂકીને આવવું પડશે એનો અંદાજ આપણને છે જ. કોઈ વ્યક્તિ એવી નથી કે જે હોસ્પિટલનો દાદરો ન ચડી હોય. તો આજે મેં બિંદિયાબેનની સાથે એ જ વસ્તુની આરવાર શરૂ કર્યું છે કે પહેલા હું મારા ઘરનું કરું અને મારા ફ્રેન્ડ સર્કલનું કરું, મારા પાર્લરમાં આવતા મારા કસ્ટમરનું કરું, અને હવે તો એવું વિચારું કે હું અહીંયા આવું છું તો મારી આરવાર જે મારી બધી ફ્રેન્ડ્સ થાય એનું કરું, બરાબર? હું અહીંયા ફ્રેન્ડ્સ બનાવવા જ આવી છું અને ત્યાં એવો પ્લાન એવો છે કે તમે આખા વર્ષના 1000 રૂપિયા ભરો. આપણે કેટલા બધા ડ્રેસમાં પૈસા ખર્ચીએ છીએ, એક ડ્રેસ ઓછો લઈએ, હાલે ને? પણ આપણને 1000 રૂપિયામાં 1 લાખનો વીમો મીન્સ અહીંયાથી હું પહોંચીશ તો મને ખબર નથી હું સેફ પહોંચીશ કે નહીં પહોંચું, તમને નથી ખબર, પણ 1000 રૂપિયા ભરું અને મને 1 લાખનો વીમો મળતો હોય, અહીંયાથી હું ઘરે જાઉં, મને ફ્રેક્ચર આવ્યું, ઘરે બેઠા બેઠા એ લોકો મને, હું હોસ્પિટલ દાખલ ન થાવ, ઘરે બેઠા બેઠા એ લોકો મને 10,000 રૂપિયાનો ચેક આપે. સારો લાગે કે ન લાગે? તો તમારે આ કરવું હોય તોય કહેજો, અને તમારે 1000 રૂપિયા મને દેવા હોય અને લાખ રૂપિયાનો વીમો લેવો હોય તોય મને કહેજો. અમે નાની એવી રકમ જ કીધું, કેમ કે આપણે બહુ મોટા કઈ બંગલાવાળા કે મર્સિડીઝ વાળા તો છીએ નહીં કે 50 લાખ 5 લાખની વાતો કરીએ. આપણી જેટલું બજેટ હોય એમાં રમતા આપણને આવડવું જોઈએ. જાહેરાતો ફેલાશે, બધી ગ્રુપમાં આવશે. જો જાહેરાત મને નહીં આપો તો નહીં ફેલાય. તમે જે બિઝનેસ કરો છો એને ખાલી તમારી સીમિત ન રાખો, બધાયની વચ્ચે મૂકો તો જ બધાયને ખ્યાલ આવશે, બરાબર છે? બીજું, મારું પોતાનું જે ક્લિનિક જે છે ભરતનગર રોડ પર મંગલ મોલની સામે, ત્યાં પણ તમે આ લોગો લઈને જશો. ત્યાં મારું ક્લિનિક જે છે માનવ સેવા ઔષધ ભંડાર, ત્યાં આગળ પણ તમને ટોટલ બિલ પર 5% ઓફ મળશે, બરાબર? મારું જે ક્લિનિક જે છે ને ત્યાં આગળ તમને બધી જગ્યાએ એલોપેથી દવાની અંદર તમને 20% 50% ડિસ્કાઉન્ટ મળશે. આયુર્વેદિકમાં કોઈ નહીં આપે. આયુર્વેદિકમાં આપશે બેજનાથની, ડાબરની, જંડુની, આ બધી પ્રોડક્ટ તમે લેવા જાઓ ને તો એ લોકો એમઆરપી જ લેશે. મારું જે ઔષધ ભંડાર જે છે ત્યાં આગળ તમને આયુર્વેદિકમાં પણ ઓછા પ્રાઇસમાં મળશે. એટલે એક તો એમઆરપી કરતાં ઓછા પ્રાઇસમાં, ઉપરાંત બિલ ઉપર તમને 5% ઓફ મળશે આ લોગો લઈને જશો તો, બરાબર? એટલે કોઈને માંદું પડવાનું નથી કહેતી, બટ સિઝન એવી છે. અને બીજું, ઔષધ ભંડારની અંદર બીજી ઘણી બધી વસ્તુઓ મળે છે તો તમને એમાં પણ બેનિફિટ મળશે. એટલા માટે તમારી સાથે એક વાત મેં શેર કરી. હવે શું બેનનું નામ છે? ભાવિકાબેન જે આજે જોડાણા છે એમને પણ આપણી વચ્ચે કાંઈક વાત મૂકવી છે તો ભાવિકાબેન આવશે. આવી રીતે કોઈ જૂના બહેનોને પણ કઈ વાત મૂકવી હોય તો મૂકો. ઘણા બહેનો આમાંથી જૂના છે પણ હજી સુધી બોલતા નથી, તો બોલવાનું છે બહેનો, ખાસ તો અહીંયા આપણે આમ કહું ને કે સમજણી થઈ ને ત્યારથી, એટલે એમ કે લગભગ 15 વર્ષની થઈને ત્યારથી કમાવ. એટલે મારા પપ્પા પાસે મેં કોઈ દિવસ હાથ એમ નથી કીધું પપ્પાને કે ભાઈ મને આ વસ્તુ જોઈએ છે. એટલે મને બેસવું ગમતું નથી પહેલું તો એ. પછી લગ્ન કર્યા એટલે હસબન્ડ સાથે કોમ્પ્યુટરમાં જોઈન્ટ થઈ, કોમ્પ્યુટર ટીચર તરીકે. પછી કાર્યક્રમે એવું પણ થયું કે એ મારે છોડવું પડ્યું બધું જ, અને અહીંયા ભાવનગર આવી. ભાવનગરમાં આવીને પણ મેં સ્કૂલમાં કોમ્પ્યુટર ટીચર તરીકે જોબ કરી અને સાથે કોમ્પ્યુટર ક્લાસ ચાલુ કર્યા. એ જ અરસામાં મને અહીંયા છાત્રાલયમાં જોબ મળી, એટલે બધી બહેનોને હું સાચવીને એવું બધું કર્યું. રેક્ટર તરીકે મેં કામ કર્યું. નાની મોટી પાર્ટીના ઓર્ડર લઉં છું, 25-30 જણાની ઓર્ડર હોય, પાર્ટી હોય ઘરમાં, તો એ પણ ઓર્ડર લઉં છું અને બધા જ નાસ્તા બનાવું છું, અને એ પણ પ્યોર સિંગ તેલમાં. અને તમે મને 2 દિવસનો ટાઈમ આપો એટલે 2 દિવસમાં તમને બધા નાસ્તા મળી જાય, જે પણ કોઈ. એટલે હું પછી ગ્રુપમાં બેનને કહીશ કે તમને એ શેર કરી દેશે.
એટલે આ રીતે એટલે હું કહું છું કે આ બેન ખૂબ સરસ કામ કરે છે કે આપણા જેવા લેડીઝને એ કામ આપે છે અને બિઝનેસ કરવાની ટ્રીક આપે છે અને ખરેખર આપણે લાભ ઉઠાવવો જ જોઈએ કે આપણે બધું જ કરી જ શકીએ છીએ. કોઈ વસ્તુ એવું નથી કે આપણે લેડીઝ ન કરી શકીએ, બધું જ કરી શકીએ છીએ. એટલે બધાને ઓલ ધ બેસ્ટ અને બેનને પણ ખૂબ ખૂબ અભિનંદન કે આવું કંઈક કરે છે એમ. કોઈ બિઝનેસ નથી કરતી, કોઈ વસ્તુ વેચતી નથી, નાનું મોટું કરું છું પણ આમ ઉપર મોટા લેવલે કાંઈ નથી વેચતી. પણ હું એક સેવાની ભાવનાથી તમારી સામે બધું શેર કરવા આવી છું. હું બહુમાળી ભવનમાં મહિલા અને બાળ વિકાસમાં જોબ કરું છું અને આખા ભાવનગર જિલ્લાના વિધવા બહેનો જે વિધવા સહાય દર મહિને લે છે 1250 રૂપિયા, એ કામ હું કરું છું. આખા ભાવનગર જિલ્લાનું સંભાળું છું. એટલે તમે લોકો તમારા ઘરના કોઈ એવા વિધવા બહેનો સહાય લેતા હોય, કાંઈ પણ હેલ્પની જરૂર હોય તો હું આ ગ્રુપમાં છું. મને કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો. પૈસા ન આવતા હોય, કાંઈ પ્રોબ્લેમ હોય, કોઈ પણ વિધવા સહાયને લગતું, અથવા તો કોઈને વૃદ્ધ સહાય આવતી હોય 60 વર્ષની સહાય, કોઈના ઘરમાં કોઈ મમ્મી પપ્પાને સાસુ સસરાને, એની માટે પૈસાનું કાંઈ પૂછવું હોય, હેલ્પ જોતો તો એનું પણ હું જોઈ શકું છું. ખાસ તો આજ કહેવું હતું કે તમને બધાને લાભ મળે, હું તમારા સાથે છું તો તમને ખબર પડવી જોઈએ કે. અને બીજું મારા હસબન્ડ છે એ ડ્રાઇવિંગ લાઇસન્સનું કરે છે. RTOમાં ડ્રાઇવિંગ લાઇસન્સની બધાને જરૂર પડતી જ હોય છે, નામ ટ્રાન્સફર વીમા. તો એની માટે પણ હેલ્પની જરૂર હોય તો મને કહેજો. કોઈ બહેનો બીજા કોઈ અજાણ્યા ભાઈ એજન્ટ દ્વારા છેતરાઈ ન જાય એવું મને લાગ્યું, એટલે હું કહું છું કે મારા હસબન્ડ, હું ઘણીવાર ગ્રુપમાં મેસેજ મૂકું છું. એટલે ડ્રાઇવિંગ લાઇસન્સનું કામ હોય તો પણ કહી શકો છો, વિધવા સહાયને લગતું કાંઈ કામ હોય તો પણ કહી શકો, નવું ફોર્મ ભરવું હોય, કાંઈ પણ હેલ્પની જરૂર તો મને કોન્ટેક્ટ. મારું નામ પ્રીતિ સરવૈયા છે. મારું નામ રેખા ભટ્ટ છે અને અહીંયા અમારા ઘોઘા સર્કલમાં જ ઋતુ બ્યુટી પાર્લર છે ને 35 વર્ષથી હું ચલાવું છું. અને આપણી બહેનોને બધાને લગભગ કોઈ બી ટ્રીટમેન્ટ કરાવશે તેમાં 10 થી 15% ડિસ્કાઉન્ટ હું આપીશ. નાનું મોટું કામ કરી શકું છું કે હું શાળા કોલેજ છે, શાળા છે કે કોઈ પણ આમ કામ હોય ત્યાં હું કેટરિંગનું કરી છું. હું કેન્ટીન સંભાળી શકું છું, હું કેન્ટીનમાં કામ કરી શકું છું. કેન્ટીનનો ને એનો બધાનો ઓર્ડર લઈ, કોઈ 5 વર્ષનો, કોઈ 7 વર્ષનો, કોઈ 2 વર્ષનો. મેં એન્જિનિયર કોલેજમાં કામ કર્યું છે, મેં મહિલા કોલેજમાં કામ કર્યું છે, મેં ઓજમાં કામ કર્યું છે, મેં નર્સિંગ કોલેજમાં કામ કર્યું છે, મેં બધી જગ્યાએ કામ કર્યું છે. કોઈ પણ તમારી ઘરે લગ્ન પ્રસંગ હોય, કોઈ પણ પાર્ટી હોય તો કોઈ પણ કામ હોય તો મારા હસબન્ડ પણ અમે આ જ ધંધો કરીએ છીએ. અમારે નાનપણથી અમારે કેટરિંગનું કામ છે. અમે હર્ષિધિ લોજ વાળા, શક્તિ લોજ વાળા અને મહાવીર રેસ્ટોરન્ટ વાળા પંડ્યા ભાઈની ઘરવાળી બોલું છું હું. અને અમે બધું જ અમે કામ કરી આપીએ છીએ. કોઈ સ્થળે કે કોઈ ગમે ત્યાં કરવું હોય અમે 50 માણસથી વધારે ઓર્ડર લઈ શકીએ છીએ. હું 50 માણસથી નીચેનો ઓર્ડર લઈ શકતા નથી. ખૂબ ખૂબ તમારો આભાર. જો આ લોગો જે છે ને તમે પોતે તો લઈ જ લીધો છે અને તમારા ઘરવાળાને ખાસ બતાવી દેજો કે આ લોગો લઈને આવે ને ડિસ્કાઉન્ટ આપવું પડશે. હું આ ગ્રુપમાં જોડાણી છું. બસ લ્યો, સરસ. આઈ થિંક મને એવું લાગે તો આપણે રસોઈ ઘરે બનાવવાની ચિંતા જ નથી. ઘરે નહીં બનાવવાની, એમને ઓર્ડર આપી દેવાનો, કારણ કે આપણે એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળશે. મારું નામ દિયા ગોરડિયા છે. હું પુષ્પા પાર્ક સોસાયટીમાં રહું છું. ત્યાં થોડું ઘણું સિલાઈ કામ, પાર્લરનું કામ પણ કરું છું. અને મારી મોટી બેબી છે તે ઊનનું બધું પર્સ છે, કિચન છે, એ બધી આઈટમ ઘરે બનાવે છે. તો જો તમારે કોઈને ઓર્ડર કે એવું હોય તો કોન્ટેક્ટ કરજો. જય શ્રી કૃષ્ણ. મારું નામ બબીતા ગાંધી છે. હું ભગવાનનું વાઘા બધા બનાવું છું. ઊનના વાઘા, કોટનના વાઘા બધા બનાવું છું. અને મોતી માલા, બધા મોતીના માલા ભગવાનના એ બનાવું છું. અને હું નાના બનાવું છું અને મોટા જે જોતા ને ઓર્ડર ઉપર બનાવું. અત્યારે મને ઓર્ડર હતા, હું લકબોલ મારે ઓર્ડર નહીં હતું, એક્ઝિબિશન હતું. આ મારું સેલ નથી થતું હતું, નાના હતા. પણ છે ને મોટા ઓર્ડર મળતા ગયા અને હું બનાવી દેતી ગઈ. જે મારે 1 દિવસમાં 2 દિવસમાં થતું હતું, મારા મેલા ગધેડિયા મેલામાં મારા 1 દિવસમાં એટલો થઈ ગયો. એટલે મને ફાયદા મળ્યો. ઓકે, થેન્ક યુ. મારી પ્યારી બહેનો અને મારી ખાસ વાલી બેનપણીઓ, અમારા મેમ ટીચર પૂનમબેન,
બધાનો ખૂબ ખૂબ આભાર જે મને બોલવા માટે થઈને ઉત્સાહી કરી છે એ માટે. અત્યારના સમયમાં બધાના ઘરે મેંદો ગમતો નથી ખાવો, એટલે માટે મારા ઘરના અને હું પ્યોર ઘઉંના ખાખરાનું કરીએ છીએ. તે માટે હું ખાસ બધાને કહેવા માંગુ છું કે અત્યારના સમયમાં તમે બને એટલું સારું ખાઓ તો વધારે સારું. એ માટેથી તમે હેલ્ધી રહી શકો. કારખાનેમાં ખાખરા, ચકરી ને બધી જ જાતના અલગ અલગ ફ્લેવરના બને છે. ને અત્યારે સમય છે શિયાળાનો, તો હું પોતે અત્યારે ઘરે ચોખાના લોટની પટ્ટી, સેવ ને મસાલાવાળા પાપડ, પ્લેન પાપડ બનાવું. જે કોઈની ઈચ્છા હોય એ મને ઓર્ડર કરો, એ રીતે હું તમને કરી આપીશ. તમારો સર્વનો ખૂબ ખૂબ આભાર મને સાંભળવા માટે. મારું નામ કોકિલાબેન રાઠોડ છે અને જે હું કેટલાય ટાઈમથી ને હેન્ડીક્રાફ્ટનું કરું છું, પણ એટલા માટે કરું છું કે આપણે કોઈની આગળ હાથ લાંબો ફેલાવવો ન પડે અને આપણે હાવ નવરા બેઠા અને કોકની સાથે વાતો કરીએ, ગપાટા મારીએ, એવામાં સમય કાઢવો એની કરતાં કંઈક પ્રવૃત્તિ કરીને આજે મારું હેન્ડીક્રાફ્ટનું ધીમું ધીમું ચાલે છે અને ક્યારેક ઝાઝોય ઓર્ડર હોય છે અને ક્યારેક થોડોકય ઓર્ડર હોય છે. અને આજે લેવું હોય તો એમના માટે 10 રૂપિયા ઓછા છે. બરાબર? એટલે હવે ખાસ બધાય જે કાંઈ કરો છો કામ એનું મને પર્સનલમાં સેન્ડ કરો, જેથી કરીને અત્યારે લગ્નની સિઝનમાં તમને બધાયને સરસ મજાના દરેક વસ્તુના ઓર્ડર મળી રહે. બરાબર છે? બધા જ બહેનોને નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન. આપણે નવા વર્ષમાં પહેલી વખત મળ્યા છે. હું માનવ સેવામાં એક સદસ્ય છું અને પૂનમબેનના અંડરમાં મને ઘણા બધા લાભો મળ્યા છે. ઘણી બધી બહેનો સાથે મુલાકાત થઈ છે. હું પોતે શોપ, રેડીમેડ કપડાની શોપ ચલાવું છું, હેન્ડીક્રાફ્ટનું કરું છું અને પૂનમબેનના ગ્રુપ સાથે જોડાયા પછી મને આ વખતે સરકારમાં જે ફ્રીમાં 15 દિવસનો સ્ટોલ થયો તો એ પણ ફ્રીમાં મળ્યો. ઘણા બધાના વેટિંગમાં નામ હતા પણ મને ચાન્સ મળ્યો, એ મારા માટે ફાયદો થયો છે. એટલે પૂનમબેનના કોન્ટેક્ટમાં રહી અને માનવ સેવા ગ્રુપ સાથે જોડાઈને તમે આમાં ઘણા બધા લાભ મેળવી શકશો. એટલે બધા બહેનો એકબીજા સાથે જોડાયેલા રહો. અસ્તુ. Chasing dreams under moonlight, stars align in our sight, silent whispers in the twilight, hold me close to morning light. Chasing dreams under moonlight, stars align in our sight, silent whispers in the twilight, hold me close to morning light. Mixing elements like magic, love's a story so dynamic, clashing worlds it's so organic, together we're titanic. थोड़ी फुर्सत भी मेरी जान, कभी बाहों को दीजिए, आज की रात मजा हुस्न का आनंद हमें दीजिए. Chasing dreams under moonlight, कभी बाहों को दीजिए, आज की रात मजा हुस्न का आनंद हमें दीजिए. Retire, थोड़ी फुर्सत भी मेरी
morning light. Chasing dreams under moonlight. Stars align in our sight. Silent whispers in the twilight. Hold me close till morning. તમને લોકોને વુમન પાવર ગ્રુપમાં જોઈન કરીને કેવું લાગ્યું? બહુ સરસ લાગ્યું. અહીંયા છે ને નવું જાણવા શીખવા મળ્યું કે લેડીઝે ખાલી ઘર સંભાળવાની જવાબદારી નથી, પણ સાથે સાથે બાળકોની જવાબદારી લેવાની પણ જરૂર છે. એટલે અમને આ વસ્તુમાં ખરેખર ઘણું બધું જાણવા અને શીખવા મળ્યું. થેન્ક યુ. તમે બહુ સરસ લાગ્યું અને અમને અહીંયા આગળ વધવાની તકે મળી. હું અહીંયા આવ્યા પછી હજુ 8 દિવસ થયા જ આવી છું, પણ અહીંયા આવીને મને ખૂબ જ ઘણા અનુભવ થયા છે. મને બેનનો સારો એવો આશ્વાસન મળ્યો છે કે હું ઘરે જઈને બહુ બોર થઈ જતી, મને મગજની તકલીફ થઈ ગઈ હતી, પણ અહીંયા આવીને મને ખૂબ જ સારું છે. અને યોગા માટે બધા બેનને કરે છે ને આ બધું કાર્ય કરે છે, બહુ સરસ કરે છે અને બધા બહેનોને બહુ ખૂબ સરસ સાચવે છે. મને અહીંયા આવીને એટલું જાણવા મળ્યું કે આપણે અમારા પગભર થવું જોઈએ એમ. તમને મેડમનો સ્વભાવ કેવો લાગ્યો? મેડમનો સ્વભાવ બહુ સરસ છે, બધાની સાથે ભળી જાય છે ને સારો સ્વભાવ છે. તમે બીજાને રેકમેન્ડ કરશો આ ગ્રુપમાં જોઈન થવા માટે? હા, આ ગ્રુપમાં ઘણી બધી સંખ્યા થઈ ગઈ છે અને બધાને નવું જોવા અને જાણવાનું સતત મળ્યા કરે છે. અને આગળ આમાંથી આપણને બધું ઘણું શીખવાનું. દરેક લેડીઝ માટે આ ગ્રુપ બહુ સારું છે. આ ગ્રુપમાં જોઈન થઈને કેવું ફીલ થયું છે? આ ગ્રુપમાં આવીને મને એટલું સરસ લાગ્યું છે કે મારી અંદર દબાયેલી જે એક નાનપણની સ્ત્રી હતી ને એને મેં બહાર ડેવલપ કરી નાખી છે. અને મને હવે એમ લાગવા માંડ્યું છે કે હવે હું જીવું છું. અત્યાર સુધી હું જાણે જિમ્મેદારીના જંજાળમાં ફસાયેલી હતી અને એકદમ જાણે ઉડતું આકાશ, ખુલ્લું આકાશ મળી ગયું છે અને હું એમાં ઉડું છું. થેન્ક યુ વેરી મચ. તમને લોકોને આ ગ્રુપમાં બીજાને રેકમેન્ડ કરશો ને જોઈન થવા માટે આપણા વુમન પાવર ની અંદર? અને કેવું લાગ્યું તમને? મસ્ત, ફાઇન, સરસ, મજા આવી. મજા આવી કે આ વુમન પાવરમાં જાણવા ખૂબ મળ્યું અને બધા લેડીઝ ને આગળ કેમ વધવું ને એની માટેનું ગાઈડન્સ પણ ખૂબ સરસ મળ્યું. ખૂબ જ મજા આવી આમાં. આજે હું તો આમ નીકળતી જ નથી બહાર, પણ આ યોગામાં આવી પણ ત્યારથી હું આમ વધારે પડતી આમ બહુ જ ખુશ છું. તમને આમાંથી લાભ થયો છે ગ્રુપમાં જોઈન થયા? લાભ તો થયો છે કે અહીંયા આવીને અમને જે યોગા ને કરીએ છીએ એનાથી અમારું માઇન્ડ પણ એટલું ફ્રેશ રહે છે ને બહુ મજા આવે છે એનાથી અમને. અહીંયા અમે આજે ખૂબ જ એન્જોય કર્યો અને અમને અહીંયા દરેક નારી શક્તિ અલગ પ્રવૃત્તિ જે કરે છે લેડીઝ બધી એના વિશે જાણવા મળ્યું અને અમે પણ રસ લેશું અને બીજાને પણ કહેશું. ઓકે, આપણે ઉત્સવ થાય છે, આપણે કાંઈ કરી શકીએ. એટલા ઘરે બેઠા કાંઈ ને કાંઈ થોડું મોટું કામ કરવું જોઈએ. ભલે કે એમ એવું નથી બધા ન કરે, પણ આપણે શરમાનું નહીં, કરવું જ પડે. થેન્ક યુ. સપોર્ટિવ લાગે છે? 1000% થી બી વધારે હોય ને તો એટલા સપોર્ટ મળે ને તો તમને વધારે કંઈક સારું કરવાની પ્રેરણા મળે. અહીંયા સપોર્ટની સાથે સાથે પ્લેટફોર્મ મળે છે જે વધારે ઇમ્પોર્ટન્ટ છે. સો થેન્ક યુ મેમ, થેન્ક યુ. તમે આ ગ્રુપ સાથે જોડાયેલા રહેશો ને? હા, આગળ જ્યાં સુધી મેડમ ચલાવશે ગ્રુપ ત્યાં સુધી હંમેશા. મેડમ, તમારો વુમન પાવર ગ્રુપ ચલાવવાનો મેઇન ઉદ્દેશ્ય શું છે? મારું નામ ડૉક્ટર પૂનમ રાઠોડ છે. માનવ સેવા વુમન પાવર ગ્રુપ ચલાવવાનો મેઇન ઉદ્દેશ્ય મારો એ છે કે અત્યારના જમાનામાં ખાસ તો દરેક બહેનો જે હાઉસવાઈફ જે છે, હાઉસવાઈફને ડિસ્કાઉન્ટમાં જેમ ઓછા ભાવમાં બધી જ વસ્તુ પ્રોડક્ટ મળી રહે અને બિઝનેસ વુમન જે છે એમનું બિઝનેસ જે છે એ બધાની વચ્ચે આવે, બધા બહેનોને કામ મળે અને જે બહેનો પાસે કામ નથી એ બહેનોને કામ મળે, એ મેઇન ઉદ્દેશ્ય છે. તો મારી વિનંતી દરેક બહેનોને છે કે જેમ બને એમ બહોળા પ્રમાણમાં દરેક બહેનો માનવ સેવા વુમન પાવર ગ્રુપમાં જોડાવ અને જોડાઈને દરેક બહેનો પોતાના બિઝનેસને આગળ વધારો. અને જો તમે હાઉસવાઈફ છો તો તમને હાઉસવાઈફની રીતે તમને દરેક વસ્તુ ઓછી પ્રાઇસમાં ડિસ્કાઉન્ટમાં મળી રહે એવો અમારો મેઇન ઉદ્દેશ્ય છે. મેડમ, આ ગ્રુપમાં જોડાવા માટે કઈ રીતની પ્રોસિજર રહેશે? સ્ક્રીન ઉપર નીચેની તરફ નંબર જે આપેલો છે એ નંબર પર તમે કોલ કરશો એટલે અમે બધી જ વિગતવાર માહિતી આપી દઈશું. અને ખાસ આ ગ્રુપ જે છે એ બહેનો માટે છે, તો દરેક બહેનોને વિનંતી કે બહેનો આ નંબર પર કોલ કરી અને વિગતવાર માહિતી મેળવે. થેન્ક યુ મેમ.